શ્રી કળવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહવિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 સમાજનો અર્થ અને સ્વરૂપ તાસ 1 સમાજનો અર્થ અને સ્વરૂપ. આ અગાઉના એક વિડીયોમાં આપણે જોઈ ગયા કે સમાજ કોને કહેવાય. શા માટે એક વ્યવસાયલક્ષી વ્યક્તિએ સમાજ વિશે જાણવું જરૂરી છે, જેથી કરીને આપણે આપણી જાતને પણ ઓળખી શકીએ, અન્યને પણ સમજી શકીએ અને વ્યવસાયિક ક્ષેત્રે જ્યારે આપણે અનેક લોકોની સાથે મળીને કામ કરવાનું છે ત્યારે આ સમજદારી આપને પગલે પગલે કામ આવી શકે છે. અત્યાર સુધી આપણે સમાજની વાત કરતા હતા, વારે વારે બોલતા હતા, સાંભળતા હતા કે આપણે સમાજનો એક એકમ છીએ, સામાજિક પ્રાણી છીએ. હવે ખરા અર્થમાં આપણે સમજીએ કે સમાજ એટલે શું, સમાજનો અર્થ શું થાય. અલગ અલગ સમાજશાસ્ત્રીઓ એના વિશે શું કહે છે અને સમાજના લક્ષણો ક્યાં ક્યાં છે. ચાલો તો સૌ પહેલાં આપણે એનો પરિચય મેળવી લઈએ. માનવી એક સામાજિક પ્રાણી છે. માનવી વચ્ચેના સામાજિક સંબંધોથી સમાજ બને છે. ખાસ ભારપૂર્વક સમજી લઈએ, સામાજિક સંબંધોથી. ખાલી માનવીનું ભેગું થવું એ સમાજ નથી, પણ જ્યારે માનવી વચ્ચે કોઈ એક નિશ્ચિત સંબંધ છે અને સંબંધોથી બધા જોડાયેલા હોય ત્યારે સમાજ બને છે. માનવીનું સમાજ જીવન અન્ય પ્રાણીઓથી અનેક રીતે ભિન્ન છે, કારણ કે માનવી પાસે સંસ્કૃતિ છે. એટલા માટે એ પોતાનું સમાજ જીવન વ્યવસ્થિત અને સંગઠિત સ્વરૂપે જીવી શકે છે. હા, આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ એ પણ સંસ્કૃતિના એક ભાગરૂપ છે. આપણે નથી જોતા કે કોઈ પ્રાણીઓ આ રીતે કોઈ કામ કરતા હોય કે એ લોકોને પોતાની કોઈ સંસ્કૃતિ હોય. એ રીતે અન્ય કોઈ પણ પ્રાણી કરતાં આપણે શ્રેષ્ઠ જીવન એટલા માટે જીવીએ છીએ, વ્યવસ્થિત એકતાવાળું જીવી શકીએ છીએ, કારણ કે આપણી પાસે એક સંસ્કૃતિ છે અને વિભિન્ન સંસ્કૃતિઓ વિશે તમે અગાઉથી ભણતા જ આવ્યા છો. જ્યારે માનવીથી ઉતરતી કક્ષાના પ્રાણીઓ પાસે સંસ્કૃતિ નહીં હોવાથી તેમનું સમાજ જીવન અસંગઠિત અને અવ્યવસ્થિત હોય છે. માનવ સમાજની વ્યાખ્યા અને સ્વરૂપ પરથી આ બાબત સ્પષ્ટ થશે જ, જેને આપણે આગળ સમજશું. તમે જોતા હશો કે માનવી છે એનું રહેવાનું એક જગ્યા નક્કી છે, રહેવાની રીત નક્કી છે, નિયમો નક્કી છે. જ્યારે પ્રાણીઓમાં આપણે આવું કશું જોતા નથી. કોઈ પ્રાણી ક્યારેક એક શેરીમાં સૂઈ જતું હોય છે તો ક્યારેક બીજી શેરીમાં સૂઈ જતું હોય છે. એ લોકોને નિશ્ચિત ધારાધોરણો હોતા નથી, જે આપણે આગળ એક પછી એક એના લક્ષણ જોશું એમાં આપણને સહજ રીતે સમજાઈ જશે. દરેક વ્યક્તિ કોઈ પણ બાબતે અલગ અલગ પોતાની વિચારધારા ધરાવતા હોઈ શકે છે. એમ સમાજ ઉપર જે લોકો રિસર્ચ કરતા હોય છે એમાંના અલગ અલગ સમાજશાસ્ત્રીઓ સમાજ માટે શું કહે છે એ હવે આપણે સમજવાની કોશિશ કરશું. સૌથી પહેલાં છે ગિસ્બર્ટ જણાવે છે કે સમાજ એ સામાજિક સંબંધોનું જટિલ ગુંફન છે કે જેના દ્વારા દરેક માનવીઓ સાથે સંકળાયેલો રહે છે. ફરીથી એક એક શબ્દને આપણે સમજતા જઈએ. ગિસ્બર્ટ જણાવે છે કે સમાજ એટલે સામાજિક સંબંધો. હવે આપણે આ વસ્તુને સમજીએ અલગ રીતે કે તમે કોઈના પુત્રી છો, કોઈના બહેન છો, કોઈના માસી છો, કોઈના ફૈબા છો, અમારા વિદ્યાર્થી છો. એમ એક જ વ્યક્તિ અલગ અલગ સંબંધ સાથે સંકળાયેલી હોય છે. સાથે એ જેના સાથે સંકળાયેલી છે એ પણ
બધા વ્યક્તિ સાથે અલગ અલગ રીતે સંકળાયેલી છે, અલગ અલગ સંબંધોથી સંકળાયેલી છે. ઘણી વખત તમે એવું અનુભવ્યું હશે કે જે આપણા માસી હોય એ જ આપણા કાકી પણ હોય છે. તો આ એક જટિલ ગુંફન એટલે ગૂંથણી છે. સામાજિક સંબંધોની જટિલ ગૂંફણ એટલે સમાજ, જેના દ્વારા માનવી માનવીની સાથે સંકળાયેલો રહે છે. આપણે ઘરમાં જોઈએ છીએ કે ક્યારેક કોઈ પ્રસંગે આપણા વડીલો બીજાની સાથેનો પોતાનો પરિચય જ્યારે આપે છે કે બીજાનો પરિચય મેળવે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ સંબંધોનું જોડાણ નીકળે છે. ત્યારે આપણને નવાઈ લાગે છે કે ઓહો, આ સંબંધ આ રીતે મળે છે અને છતાં આપણે બધા એક છીએ. પણ ક્યારેક આપણને થોડો દૂરનો સંબંધ હોય તો નથી ખબર પડતી. છતાં આ બધા જ સંબંધોની સરસ મજાની ગૂંથણીથી જ માનવીનો સમાજ બનેલો છે. આ જ રીતે સમાજની વ્યાખ્યા એક બીજા સમાજશાસ્ત્રી બેકર અલગ રીતે આપે છે. બેકરના મત મુજબ માનવીઓ આંતરક્રિયા દ્વારા, એટલે કે અરસપરસ કંઈક ક્રિયા કરે છે. ખાલી સંબંધ ધરાવતા નથી, પણ એ સંબંધને અનુરૂપ કંઈક ક્રિયા પણ કરે છે. માનવીઓ આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી, સાતત્ય એટલે હંમેશા જેનું અસ્તિત્વ રહે છે, એ ક્રિયા સતત ચાલુ રહે છે. આપણા સંબંધ તૂટતા નથી, એમાં એક હંમેશાપણું છે, નિત્યપણું છે. તો માનવીઓ આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી. આ પણ અગત્યની બાબત છે કે કોઈ પણ સંબંધ છે એ નિરંતર એક સરખો જળવાતો નથી. ઘણી વખત સંબંધના સ્વરૂપ ફરી જાય છે, ક્યારેક એનો પ્રકાર ફરી જાય છે, ક્યારેક એની રીત ફરી જાય છે. તો એમાં પરિવર્તન આવતો રહે છે અને એના દ્વારા જે એક સામાજિક વ્યવસ્થા વિકસિત થાય છે એને સમાજ કહેવાય છે. ફરીથી સમજી લઈએ. બેકરની વ્યાખ્યા મુજબ માનવીઓ જે અરસપરસ આંતરક્રિયા કરે છે, સતત એ આંતરક્રિયાઓ ચાલુ રહે છે અને એમાં કાંઈક ને કાંઈક સમય સંજોગ મુજબ પરિવર્તન પણ આવે છે, એને સમાજ કહેવાય. અને આ વ્યવસ્થાને આપણે સમાજ કહી શકીએ. નવી વ્યાખ્યા સમજતા પહેલાં આપણે થોડી વાત કરી લઈએ. શા માટે આટલી બધી વ્યાખ્યાઓને સમજવી જોઈએ? જ્યારે તમે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમને ભણો છો ત્યારે તમારો દૃષ્ટિકોણ, એટલે કે એક વ્યવસાયલક્ષી વ્યક્તિનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ? કોઈ પણ બાબતની છણાવટ કરતી વખતે જો એની સમજ સમગ્રલક્ષી હશે, સર્વાંગી હશે, કંઈક જુદા જ પ્રકારની હશે, જેને અત્યારના સમજમાં આપણે કહીએ છીએ આઉટ ઓફ બોક્સ હશે, તો એ વ્યક્તિ પોતાનો, સાથે કામ કરતા કર્મચારીનો, સંસ્થાનો, દરેકનો વિકાસ કરી શકશે. માટે જ્યારે અત્યારે આપણે સમાજ એટલે શું એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ, ત્યારે પણ આપણું વિઝન, આપણો હેતુ એ જ હોવો જોઈએ કે અલગ અલગ વ્યક્તિ સમાજ બાબતે શું કહે છે, જેથી કરીને સમાજને લગતી એક પણ બાબત, એક પણ લક્ષણ, એક પણ પાસું આપણે ચૂકી ન જઈએ. ચાલો તો એક નવી વ્યાખ્યા જોઈએ, જે છે જોન્સ નામના સમાજશાસ્ત્રીની. જોન્સ નામનો સમાજશાસ્ત્રી સમાજને વિશિષ્ટ પ્રકારના સમુચ્ચય તરીકે ઓળખાવે છે. સમુચ્ચય એટલે સમૂહ, વિશિષ્ટ પ્રકારનો સમૂહ એટલે કે સમાજ. શું કામ વિશિષ્ટ પ્રકારનો? કારણ કે માણસ પાસે સંસ્કૃતિ છે, નિયમો છે, ધોરણો છે, એમાં પરિવર્તન આવે છે. તો એ હંમેશા એક સરખો નથી રહેતો. સંબંધોમાં પરિવર્તન આવે છે. તો ઘણી બધી વિશિષ્ટતાઓ આ ધરાવે છે સમાજ. માટે જોન્સ નામના સમાજશાસ્ત્રી બહુ જ ટૂંકમાં સરસ વ્યાખ્યા આપે છે કે સમાજ એટલે વિશિષ્ટ પ્રકારનો સમુદાય. સમાજ બાબતની સમાજ અને વધારે ઊંડાણ અને ઊંચાઈ આપવા માટે હજી એક વ્યાખ્યા જોઈ લઈએ. એ છે મેકાઈવર અને પેજ નામના સમાજશાસ્ત્રીની. એ કહે છે
કે પ્રસ્થાપિત સામાજિક સંબંધો, પ્રસ્થાપિત કે જે સ્થાપિત થયેલા સંબંધો છે. ધારો કે તમે કોઈના બહેન છો તો એ નક્કી છે કે આ વ્યક્તિના તમે બહેન છો. કોઈના તમે માસી છો તો એ સમાજ દ્વારા પ્રસ્થાપિત થયેલો સંબંધ છે. અમારા તમે વિદ્યાર્થી છો કારણ કે તમે આ શાળામાં એડમિશન લીધું છે. તો આવા અનેક જે પ્રસ્થાપિત સંબંધો છે અને સાથે સાથે એમાં પરિવર્તન પામતી જે વ્યવસ્થા છે એને સમાજ કહે છે. જોઈ લઈએ આપણે વાત આગળથી. કઈ રીતે કે અત્યારે તમે વિદ્યાર્થી છો, હંમેશા રહેવાના જ છો, પણ અત્યારે તમે શાળામાં આવો અથવા આપણે આ રીતે ભણીએ છીએ ત્યારે પણ આપણો વિદ્યાર્થી અને શિક્ષક તરીકેનો સંબંધ છે. પછી આપણે મળતા રહેશું પણ આપણા સંબંધોમાં થોડું પરિવર્તન આવશે. રોજ નહીં મળવાનું થાય, કદાચ આ રીતે મળવાનું નહીં થાય, મળવાનું થશે તો એમાં વિષયો અલગ હશે. તો એક સમાજ દ્વારા પ્રસ્થાપિત સંબંધ પછી એ કોઈ પણ હોય અને એમાં નિરંતર છે સમય સંજોગ પ્રમાણે પરિવર્તન પામે છે એને સમાજ કહે છે. વધુમાં સમજાવતા એ આગળ કહે છે કે સમાજ એ રિવાજો અને પ્રણાલિકાઓ, સત્તા અને પારસ્પરિક મદદ, અનેક જૂથો અને વિભાગો, સ્વાતંત્ર્ય અને નિયંત્રણની વ્યવસ્થા છે. દરેક શબ્દને સમજી લઈએ કે સમાજમાં શું શું હોય, કયા પાસા એમાં સમાયેલા છે. તો દરેક સમાજને અલગ અલગ રિવાજ હોય છે. તમે ક્યારેક તમારી મિત્રને પણ કહેતા સાંભળતા હશો કે ભાઈ અમારા સમાજમાં આવા રિવાજ છે, અમે આ કામ આ રીતે કરીએ છીએ. એમ જેટલા સમાજો છે એના રિવાજો, એની શૈલીઓ, એની પરંપરાઓ અલગ અલગ હોય છે, જે એની એક ઓળખ છે. બીજી બાબત છે સત્તા અને પારસ્પરિક મદદ. આપણે પરિવારની દ્રષ્ટિએ જ જોઈએ તો પરિવારમાં દાદા દાદી, ભાઈજી ભાભો, મમ્મી પપ્પા દરેકની એક અલગ અલગ સત્તા છે જે આપણે અનુભવી છીએ. સાથે સાથે એ લોકો અંદરો અંદર એકબીજાને મદદ પણ કરે છે. તો સત્તાના સંબંધો પણ છે, સાથે સાથે ભાવનાથી જોડાયેલા છે. અરસપરસ સમય સંજોગો પ્રમાણે એ લોકો એકબીજાને મદદ પણ કરે છે. આ જ વસ્તુ આપણે અલગ અલગ સંસ્થામાં પણ જોઈ શકીએ, અલગ અલગ દેશમાં જ્યાં જૂથ છે ત્યાં દરેક જગ્યાએ અનેક જૂથો અને વિભાગો. જ્યાં સમાજ છે ત્યાં એક જ જૂથ નહીં હોય, એ જૂથને અલગ અલગ પાછા વિભાગ હશે. ઉદાહરણ સાથે સમજીએ તો દરેક જ્ઞાતિ એક જૂથ છે એમ કહીએ તો દરેક જ્ઞાતિમાંય પાછી પેટા જ્ઞાતિઓ છે, એના વિભાગો છે. તો દરેક જૂથ એના વિભાગો પણ હોય છે, કારણ કે સમાજ બહુ ઝાઝા લોકોથી બનેલો છે. ત્યારબાદ આગળ જોઈએ તો સ્વાતંત્ર્ય અને નિયંત્રણની વ્યવસ્થા છે. હવે જુઓ, નાનું એક એકમ સમાજનું પરિવારને લઈએ તો પરિવારમાં દરેક સભ્યને અલગ અલગ રીતે અલગ અલગ પ્રકારનું અલગ અલગ માત્રામાં સ્વતંત્રતા મળેલી છે, સ્વાતંત્ર્ય મળેલું છે. સાથે સાથે એને અમુક નિયંત્રણની પણ ધ્યાન રાખવું પડે છે અને એ વ્યવસ્થા મુજબ જ એને વર્તન કરવાનું હોય છે. આ જ રીતે સંસ્થામાં પણ હોઈ શકે. જેમ અલગ અલગ પદના કર્મચારીઓ હોય એ રીતે દરેકને અલગ પ્રકારની સ્વતંત્રતા હોય અને એને અમુક પ્રકારના નિયંત્રણનું પાલન કરવું પડતું હોય છે. આમ સમાજ એ સામાજિક સંબંધોની ઝાડ છે અને તે હંમેશા પરિવર્તન પામે છે. સામાજિક સંબંધોની ઝાડ શું કામ કીધી છે, ચાલો એ પણ સમજી લઈએ. એક નાના ઉદાહરણ ઉપરથી તમે તમારાથી જ શરૂઆત કરો. તમે કોની સાથે કયા સંબંધથી જોડાયેલા છો, એક પણ સંબંધ ચૂકતા નહીં અને લીટાઓ કરતા જાઓ. તમારી જાતને એક પોઈન્ટ સમજી લીટા કરો. ત્યારબાદ તમારી સાથેના એક સંબંધ માતાનો લ્યો અને માતા દરેક સાથે કઈ રીતે જોડાયેલી છે એના લીટાઓ આપણે કરતા જઈએ. ત્યારબાદ પિતા, દાદા, દાદી, ભાઈજી, ભાભો, ભાઈ, ભાભી, બહેન, તમારી બધી મિત્રો, આ દરેકના જો કરીએ લીટા આપણે
કે દરેક વ્યક્તિ કોની સાથે કઈ રીતે જોડાયેલા છે તો એક ઝાડ જેવું બની જશે. એટલે તમને સમજાશે કે સામાજિક સંબંધો છે એની એક ઝાડ છે સમાજમાં, કે બધા લોકો અલગ અલગ વ્યક્તિ સાથે અલગ અલગ સંબંધથી જોડાયેલા હોય છે. વિજ્ઞાનના ઘણા પ્રકાર છે એ તમને ખબર છે. એનો એક પ્રકાર છે સામાજિક વિજ્ઞાન, જે સમાજના લોકોના માનસનો અભ્યાસ કરે છે. અને એનો જે જ્ઞાનકોશ છે, જેને તમે એન્સાઇક્લોપીડિયા કહો છો, એને વ્યાખ્યા આપતા કીધું છે કે સમાજ એટલે માનવી વચ્ચેના સામાજિક સંબંધોનો સમગ્ર સંકુલ એટલે બધાનું ભેગું થવું. માનવી વચ્ચેના જેટલા પણ સામાજિક સંબંધો છે એ દરેકના ભેગા કરીએ તો સમાજ બને છે. એટલે એમાં કોઈ સંબંધ છૂટી જતો નથી. ક્યારેક આપણે અનેક વ્યક્તિ સાથે અનેક સંબંધોથી જોડાયેલા હોઈએ છીએ, ક્યારેક અનેક ભાવથી જોડાયેલા હોઈએ છીએ, અનેક પ્રકારે જોડાયેલા હોઈએ છીએ. જ્યારે અમુક વ્યક્તિ સાથે આપણે એક જ સંબંધથી અમુક ભાવનાથી જોડાયેલા હોઈએ છીએ, તો દરેક ભાવનાથી દરેક પ્રકારના સંબંધો એની અંદર આવી જાય, એ દરેકનું એક સરસ મજાનું સંકુલ બને, એને આપણે સમાજ કહી શકાય. વ્યાવસાયિક દ્રષ્ટિએ આ વાતને સમજીએ તો ક્યારેક બની શકે કે તમે જ્યારે સંચાલક તરીકે તમારી કંપનીમાં કામ કરો છો, ત્યારે ત્યાં કામ કરતા કર્મચારી તમારી સાથે અનેક સંબંધોથી જોડાયેલા હોઈ શકે. તમારી જ્ઞાતિના હોય તો એ સંબંધ પણ અલગ હોય, તમારી બાજુમાં રહેતા હોય તો પડોશી તરીકેનો પણ તમારો સંબંધ હોઈ શકે. સાથે સાથે એ કંપનીમાં કામ કરે છે તો ત્યાં પણ એની પોસ્ટ મુજબ એનો તમારી સાથે અલગ સંબંધ હોઈ શકે. આ તો આપણે એક ઉદાહરણ લીધું. આ જ રીતે દરેક સંબંધ, ટૂંકમાં એક પણ સંબંધ આપણે ચૂકવાનો નથી, અને દરેક સંબંધનો સરવાળો એટલે સમાજ. સમાજ વિશેની આટલી વ્યાખ્યા જોયા પરથી હવે આપણને સમાજ એટલે શું એ થોડો વધારે અંદાજ આવી ગયો હશે. કદાચ આ દ્રષ્ટિએ તમે સમાજ વિશે નહીં વિચાર્યું હોય, એ પણ સ્વાભાવિક છે. પણ હવે પછીના સંજોગોમાં તમારી ફરજોમાં તમારી સમજ સર્વાંગી હોય, સર્વદર્શી હોય, અને દૂરંદેશીપણાની ભાવના સાથેની હોય એ જરૂરી છે. અને દૂરંદેશીપણું એ રીતે કે જો સમાજને ઓળખી લઈએ તો એની સાથેના સંબંધો આપણા અલગ રીતના થઈ શકે છે. એ કાયમી બને, આત્મીયતાવાળા થાય, પરિણામે સંબંધોનું જાડું સરસ મજાનું રહે, એ તૂટતું નથી, અને સમાજમાં એક એકતા સ્થપાય છે. પછી એ એકતા પારિવારિક હોય, સંસ્થાને લગતી હોય, કર્મચારી વચ્ચેની હોય, કોઈ પણ હોઈ શકે છે. તો એક સંચાલક તરીકે અથવા તો કોઈ સંસ્થાના એક એકમ તરીકે, એટલે કે કર્મચારી તરીકે, બંને દ્રષ્ટિકોણથી સમાજ વિશેની સમજ અને એની વચ્ચે આપણી વ્યક્તિગત ભૂમિકા શું છે એનું જો આપણને ભાન થઈ જાય તો આપણી વિચારધારા, આપણું વર્તન, આપણી વાણી, વિચારો, દરેક વસ્તુ છે એમાં કંઈક પરિવર્તન આવવાનું જ છે, જે જરૂરી છે આપણા વિકાસ માટે, અન્યના વિકાસ માટે, સંબંધોને જાળવવા માટે, દરેક રીતે જરૂરી છે. ટૂંકમાં હવે આપણે એટલું સમજ્યા છીએ કે માનવી વચ્ચેના વિવિધ પ્રકારના સામાજિક સંબંધોની જટિલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા એટલે સમાજ. પાછું સમજી લઈએ. માનવી વચ્ચેના વિવિધ પ્રકારના, જેની આપણે વાત કરી કે એક જ વ્યક્તિ અલગ અલગ સંબંધથી અલગ અલગ વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે. સાથે સાથે એ સામાજિક સંબંધોની જટિલ એટલે થોડી મુશ્કેલ અને પરિવર્તન પામતી વ્યવસ્થા છે. મુશ્કેલ શા માટે કીધી છે? ઘણી વખત એવું થાય કે એક વ્યક્તિ આપણી સાથે અનેક સંબંધથી જોડાયેલી હોય, ત્યારે અલગ અલગ સમયે એની સાથે અલગ અલગ રીતે આપણે ભૂમિકા ભજવવી પડતી હોય છે. ત્યારે ક્યારેક થોડી મુશ્કેલી આવી શકે છે, પણ થોડી સમજદારી, થોડી ધીરજથી કામ લઈએ તો આપણે એ પણ સરસ રીતે પાર પાડી શકીએ છીએ. સાથે સાથે એમાં પરિવર્તન પણ આવે છે.
તે માત્ર માનવીઓનું એકત્રીકરણ નથી, પરંતુ માનવી વચ્ચેની આંતરક્રિયાઓ અને સામાજિક સંબંધોથી સમાજ બને છે. આ પણ બહુ અગત્યની વાત છે કે ખાલી માણસો ભેગા થઈ જાય તો સમાજ નથી થતો, કે જ્યાં કોઈ કોઈને ઓળખતું નથી, કોઈ કોઈની સાથે કાંઈ આંતરક્રિયા નથી કરતું, તો એવા ટોળાને કે એવા ખાલી શાંત રહેલા સમૂહને આપણે સમાજ નહીં કહીએ. પણ જ્યારે માનવી વચ્ચે એકદમ નિશ્ચિત સ્થાપિત થયેલા સંબંધ પણ છે અને અરસપરસ આંતરક્રિયાઓ પણ થાય છે, ત્યારે જ સમાજ બને છે. આ એક અગત્યની બાબત છે જે આપણે ખાસ સમજવી જોઈએ.